ચૈત્ર મહિનામાં કીડીઓને આ રીતે કીડિયારું પૂરવાથી અથવા તો કીડીઓને ખવડાવવાથી તમારા જીવનમાંથી બધા જ દુઃખ દૂર થઈ જશે અને તમારા જીવનમાં જે કંઈ પણ સમસ્યા હશે તેનું સમાધાન થશે અને તેનો અંત આવશે। હિન્દુ ધર્મમાં કીડીઓને કીડિયારું પૂરવું ખૂબ જ પુણ્યનું કામ માનવામાં આવે છે અને તેનાથી ઘણા બધા ફાયદાઓ પણ થાય છે। કીડીઓને કીડિયારું પૂરવાથી ગ્રહ દોષમાંથી મુક્તિ મળે છે। રાહુ, કેતુ અને શનિ દોષ શાંત થાય છે અને એવી પણ માન્યતા છે કે કીડીઓને ખવડાવવાથી અટકેલા કામ પૂરા થાય છે અને ભાગ્ય ચમકે છે। ઘરમાં સુખ, શાંતિ અને ધન ધાન્યની વૃદ્ધિ થાય છે અને સર્વે પાપોનો નાશ પણ થાય છે। તો આપણે ચૈત્ર મહિનામાં કીડીઓને કીડિયારું જરૂરથી પૂરવું જોઈએ। તો ફ્રેન્ડ્સ, કેમ છો? જય સ્વામિનારાયણ। સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો ફ્રેન્ડ્સ, આજે આપણે આ વિડીયોમાં કીડીઓને પૂરવા માટેનું કીડિયારું કેવી રીતે બનાવવું તેની રીત જોઈશું। તો ફ્રેન્ડ્સ, વિડીયોને અંત સુધી જરૂરથી જોશો। તો કીડિયારું બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક બાઉલ લઈ લઈશું અને હવે આપણે તેમાં ઘઉંનો જાડો કરકરો લોટ ઉમેરીશું, જે આપણે ભાખરી બનાવવા માટે યુઝ કરીએ છીએ। તો મેં અત્યારે અહીંયા 2 કપ જેટલો ભાખરીનો લોટ લીધેલો છે અને 3 કપ જેટલો લોટ આપણે પાછળથી ઉમેરીશું। 1 કપ જેટલી આપણે દળેલી ખાંડ ઉમેરીશું અને 1 કપ મેં અહીંયા ચોખાના પૌવા લીધેલા છે, તેને આપણે હાથની મદદથી આવી રીતે મસળીને ઉમેરી દઈશું। તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી રીતે આપણે હાથની મદદથી મસળીને આ પૌવાને પણ સાથે જ ઉમેરી દઈશું। અને હવે આપણે 1 કપ જેટલું નાળિયેરનું છીણ લઈ લઈશું। સૂકા નાળિયેરનું છીણ મેં અહીંયા લીધેલું છે અને 1/4 કપ જેટલી અહીંયા મગની દાળનો અધકચરો ભૂકો ઉમેરીશું અને હવે આપણે તેમાં અડધો કપ ભરીને શીંગ તેલ ઉમેરીશું। તમે કોઈ પણ કુકિંગ ઓઇલ ઉમેરી શકો છો અને હવે આપણે તેમાં અડધો કપ ભરીને દેશી ઘી ઉમેરીશું। મેં અહીંયા ગાયનું ઘી ઉમેરેલું છે, તમારી પાસે ગાયનું ઘી ના હોય તો તમે કોઈ પણ ઘી ઉમેરી શકો છો। અને હવે આપણે બધું સરસ રીતે હલાવીને મિક્સ કરવાનું છે, પણ અહીંયા મિક્સિંગ બાઉલ થોડું નાનું પડી રહ્યું છે, તો હવે આપણે આ મિશ્રણને એક બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું અને હવે આપણે તેમાં 3 કપ ભરીને ઘઉંનો જાડો કરકરો ભાખરીનો લોટ ઉમેરી દઈશું ફરી પાછો અને ફરી પાછું હાથની મદદથી મસળતા જઈને સરસ રીતે મિક્સ કરી લઈશું। કીડીઓને લોટ ખવડાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે, તો આપણે અહીંયા લોટનો યુઝ વધારે કરેલો છે। આપણે 7 વસ્તુથી કીડિયારું બનાવ્યું છે: લોટ, ઘી, ખાંડ, ચોખાના પૌવા, મગની દાળ, ટોપરાનું છીણ અને તેલ ઉમેરેલું છે। તો જો તમે ચાહો તો ખાંડની જગ્યાએ ગોળ પણ ઉમેરી શકો છો, પણ કીડીઓને ખાંડ વધારે પસંદ હોય છે એટલે મેં અહીંયા ખાંડનો યુઝ કરેલો છે। અને એવું પણ કહેવાય છે કે ચૈત્ર મહિનામાં કીડીઓ આખા વર્ષનું ભોજન ભેગું કરી રહી હોય છે, તો આ મહિનામાં કીડીઓને કીડિયારું પૂરવાથી ખૂબ જ પુણ્ય મળે છે અને ચૈત્ર મહિનો પિતૃ મહિનો પણ કહેવાય છે। તો આ મહિનામાં કીડિયારું પૂરવાથી પિતૃઓ પણ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે। તો ચૈત્ર મહિનામાં કીડિયારું જરૂરથી પૂરવું જોઈએ। તો કીડિયારું આપણે આવી રીતે એક ડબ્બામાં ભરીને રાખી દઈશું અને હવે તેમાંથી કીડિયારું કેવી રીતે પૂરવું તે જોઈએ। તો તેમાંથી રોજ થોડું થોડું કીડિયારું લઈને આવી રીતે જ્યાં વૃક્ષના થડ હોય અથવા તો આવી રીતે જ્યાં વૃક્ષ હોય ત્યાં વધારે કીડીઓ આવતી હોય છે, તો ત્યાં આવી રીતે થોડું થોડું મિશ્રણ લઈને આવી રીતે કીડિયારું પૂરી દેવું જોઈએ। તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે કીડિયારું પૂરવાનું છે। તો ફ્રેન્ડ્સ, તમે પણ ચૈત્ર મહિનામાં આ પુણ્યનું કામ જરૂરથી કરી લેજો। તો ફ્રેન્ડ્સ, ફરી મળીએ નવી રેસીપી સાથે। તો ત્યાં સુધી આવજો, બાય બાય, થેન્ક્સ ફોર વોચિંગ। જય સ્વામિનારાયણ।